આમ જો કોઈ મૃતદેહ બળે તો માંસ હડ્ડી બળવાની ગંધ આવે, પણ આ રાક્ષસીનું શરીર હોવા છતાં એના શરીરથી અગરુની ગંધ નીકળે છે. કારણ ઉત્થિત કૃષ્ણ નિર્ભુક્ત સબદ્યાહત આપનઃ. પૂતના એક રાક્ષસી છે, એણે ભગવાન કૃષ્ણને મારવાના ઉદ્દેશ્યથી એને સ્તનપાન કરાવ્યું છે, છતાં ભગવાને એને સત્પુરુષોને પણ દુર્લભ છે એવી ગતિ પ્રદાન કરી છે. મારવા આવી છે એને પણ મા બનાવી છે. યશોદાની સમાન એને ગોલોક આપ્યું છે ભગવાને. કારણ એક તો ભગવાનનો સ્પર્શ થયો છે. ભગવાનના સ્પર્શથી પૂતના એવી પવિત્ર થઈ કે એના શરીરથી પણ અગરુની ગંધ નીકળી રહી છે. અને બીજું સુખદેવજી કહે છે કે યાતુ ધાન્યપી સા સ્વર્ગમ અવાપ જનનીમ ગતિમ કૃષ્ણ ભુક્ત સ્તનક્ષીરા કિમુ ગાવોનું માતર. માન્યું કે પૂતના રાક્ષસી હતી, પણ ઉત્તમમાં ઉત્તમ ગતિ જે માતાને મળવી જોઈએ આ ગતિ પ્રાપ્ત થઈ પૂતનાને. તો સુખદેવજી કહે છે તમે વિચારો, કૃષ્ણ ભુક્ત સ્તનક્ષીરા, જે યશોદા જે ગોપી છે એનું પ્રેમથી જેણે દૂધ પીધું છે, જે બ્રજની ગાયોનું પ્રેમથી કૃષ્ણએ દૂધ પીધું છે, તો એને કૃષ્ણ શું આપશે? પૂતનાને યદી જો આવી ગતિ આપતા હોય તો જેણે કૃષ્ણને પ્રેમ કર્યો છે એને કૃષ્ણ શું નહીં આપે? આ રીતે પૂતના ઉદ્ધારની આ સુંદર લીલા કહી અને સુખદેવજી કહે છે ય એતત પૂતના મોક્ષમ. જો આ પૂતના વધ લીલા નથી, પૂતના મોક્ષ લીલા છે. કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ. આ ભગવાનની અદ્ભુત બાળ લીલા છે. જે શ્રદ્ધાથી આનું શ્રવણ કરે છે આને મતિર ગોવિંદે લભતે રતિ. આની મતિ, આને ભગવાન કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. આ રીતે પૂતનાનો ઉદ્ધાર થયો અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ થોડા મોટા થયા. આ લીલા થઈ છે છઠ્ઠીના દિવસે, જેથી ભગવાનની છઠ્ઠી હતી. હજી 6 દિવસના હતા ભગવાન. અને વિચારો, પોતાના હોઠથી ખાલી એણે પૂતનાનો ઉદ્ધાર કરી દીધો. ત્યારબાદ થોડા મોટા થયા તો ભગવાન પહેલી વાર પોતાની જાતે પડખું ફર્યા છે. તો નંદ મહારાજે એનો પણ ઉત્સવ કર્યો છે. હવે આપણે ત્યાં તો કદાચ ખબર નથી રહેતી કે બાળક ક્યારે પડખું ફરતા શીખ્યા છે. પણ જો પૂર્વના સમયમાં બાળકોનું સૌભાગ્ય હતું કે એ જ્યારે કરવટ બદલે પડખું ફરતા શીખે ને હાથે, એનો પણ ઉત્સવ મનાવવામાં આવે છે. તો અનેક અનેક બ્રજવાસીઓ આ ઉત્સવમાં આવ્યા છે અને નંદ મહારાજ બધાને પ્રેમ દ્વારા સંતુષ્ટ કરી રહ્યા છે. પણ આ ઉત્સવમાં એટલી ભીડ હતી કે યશોદાજીને થયું કે આ ભીડમાં હું કૃષ્ણનું કેવી રીતે ધ્યાન રાખીશ. તો ત્યાં જે નાના નાના બાળકો હતા એને કીધું, જો આ કૃષ્ણને હું આ ગાડાની નીચે સુવડાવું છું. એક શકટ હતું, ગાડું સામાનથી ભર્યું હતું આખું, અને એની નીચે ભગવાનને સુવડાવ્યા. કૃષ્ણને સુવડાવીને યશોદાજીએ ઓલા બાળકોને કીધું આનું ધ્યાન રાખજો તમે. હવે એ ગાડાની નીચે જ્યારે ભગવાન સૂતા છે તો ભગવાન કૃષ્ણને ભૂખ લાગી છે અને ભગવાન રડવા લાગ્યા. હવે ઉત્સવમાં અવાજ એટલો હતો, કૃષ્ણના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં. અને રડતા રડતા પગ માંડ્યા ઉછાળવા, બાળકો જેમ પગ ઉછાળતા હોય, અને એમાં પગનો અંગૂઠો એ ગાડાને અડી ગયો અને ગાડું હવામાં ઉછળ્યું ઉપર અને ધડામ દઈને નીચે પડ્યું. તો એટલે બ્રજવાસીઓને ખબર ન પડી કે આ શું થયું. આવીને જોયું તો ગાડાના તો ચૂરે ચૂરા થઈ ગયા, સામાન બધો અસ્તવ્યસ્ત, પણ કૃષ્ણને કાંઈ થયું નથી. હવે આ ગાડું તૂટ્યું કેમ એ કોઈને સમજાણું નહીં. તો એટલે બાળકો જે રમતા હતા ને એને પૂછ્યું કે આ ગાડું કઈ રીતે તૂટ્યું. તો એણે કીધું આણે પાટું માર્યું ને એમાં. હવે બ્રજવાસીઓને તો સાચું લાગ્યું નહીં. એ કે આ હજી પડખું ફરતા શીખ્યો છે અને આ કઈ રીતે આટલું મોટું ગાડું ઉછાળી શકે.
પણ એને વિશ્વાસ તો ન થયો, પણ છતાં ચાલો હવે જે થયું એ પણ લાલાને કાંઈ થયું નથી, એ મોટી વાત છે. કોઈને ખબર ન પડી આમાં શું થયું છે. પણ એ ગાડામાં એક અસુર બેઠો હતો, એનું નામ થયું શકટાસુર. શકટ, ગાડામાં બેઠો એટલે શકટાસુર. અને આ અસુર કોણ હતો? હિરણ્યાક્ષનો પુત્ર ઉત્કચ. પૂર્વ જીવનમાં બહુ બળવાન હતો. તો એકવાર યાત્રા કરતી વખતે લોમસ ઋષિના આશ્રમમાં આવ્યો. હવે લોમસ ઋષિને તો ઓળખો છો ને તમે? એ નહીં ભૂલાય, આખી કથામાં બીજું કંઈ યાદ રેક ન રહે, લોમસ ઋષિ નહીં ભૂલાય. તો એ લોમસ ઋષિના આશ્રમમાં આવ્યો અને જેટલા વૃક્ષો હતા બધાને ઉખાડી નાખ્યા. અને ત્યારે ઋષિએ શ્રાપ આપ્યો કે હે દુષ્ટ, તું દેહ રહિત થઈ જા, વાયુરૂપ થઈ જા. અને શ્રાપ આપતાની સાથે જ એનું શરીર જેમ સાપ કાચળી ઉતારે એમ એનું શરીર માંડ્યું ગળવા. અને એને જોયું હમણાં તો હું સમાપન થઈ જઈશ. લોમસ ઋષિના ચરણોમાં પ્રાર્થના કરી કે હે કૃપા સિંધુ, મારી ઉપર કૃપા કરો, તમારા પ્રભાવનું મને જ્ઞાન નહોતું, મારું શરીર મને પાછું આપો. ત્યારે લોમસ ઋષિ કહે છે કે મહાત્માઓનો શાપ જે છે ને એ પણ વરદાન બની જાય છે. એટલા માટે વૈવસ્વત મન્વંતરની 28મી ચતુર્યુગીના દ્વાપરમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નંદ મહારાજના આંગણામાં આવશે ત્યારે તારો ઉદ્ધાર થશે, તારી મુક્તિ થશે. અને એટલે આ અસુર જે છે એ વાયુરૂપ હતો, શરીર નહોતું, એટલે ગાડામાં આવીને બેઠો અને ભગવાનના ચરણના સ્પર્શથી આ મુક્ત થયો. તો એક વિચાર આપણા મનમાં આવે કે લોમસ ઋષિએ જ્યારે શ્રાપ આપ્યો એની વચ્ચે તો ઘણા યુગો વયા ગયા અને એમાં ભગવાનના ઘણા અવતારો પણ થયા. તો પછી લોમસ ઋષિની વાત છોડો, જેટલા પણ અસુરો આવવાના છે ને બ્રજમાં, આ બધા અસુરોને દ્વાપરમાં જ કેમ મોકલ્યા ઋષિઓએ, જેને જેને શ્રાપ આપ્યો એને? તો એનું એક કારણ છે. લઘુ ભાગવતામૃત નામના ગ્રંથમાં શ્રી રૂપ ગોસ્વામી લખે છે કે ભગવાનના અનેક અવતારો છે, અસંખ્ય અવતાર છે. એ તો ભાગવતમાં પણ સૂતજીએ કીધું, અવતારાણામ હિ અસંખ્યાનામ. પણ આમાંથી શ્રેષ્ઠ પૂર્ણ રૂપ કયા છે? તો રૂપ ગોસ્વામી કહે છે 3 અવતારને પૂર્ણ માનવામાં આવ્યા છે: નરસિંહ ભગવાન, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ. આ ત્રણેયમાં પણ શ્રેષ્ઠત્વ કોનું સિદ્ધ છે? એ આવ્યા. પણ હરેક લીલામાં જય વિજય વૈકુંઠથી નથી આવતા. ત્યારે કોઈ અન્ય જીવો અસુરના રૂપમાં પ્રગટ થાય. તો ભગવાને વરાહ અવતાર લઈ અને હિરણ્યાક્ષનો વધ કર્યો, નરસિંહ અવતાર લઈ હિરણ્યકશિપુનો વધ કર્યો, પણ આની મુક્તિ નથી થઈ. આનો બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપ. પણ જ્યારે ભગવાને આ બેયનો વધ કર્યો ત્યારે એનામાં થોડી પણ ભગવત બુદ્ધિ નહોતી કે અમને જે મારી રહ્યો છે ને આ વિષ્ણુ છે. ભગવાનમાં કોઈ શ્રદ્ધા નહીં, ભગવત બુદ્ધિ નહીં. ભગવાનના હાથે વધ થયો, મુક્તિ ન થઈ. બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપમાં. હવે રાવણ અને કુંભકર્ણના રૂપમાં જ્યારે પ્રગટ થયા ત્યારે ભગવાન રામ રૂપમાં પ્રગટ થયા. રામ રૂપો લઈ અને ભગવાને જ્યારે આ બંનેનો વધ કર્યો ત્યારે પણ એની ભગવાનમાં ભગવત બુદ્ધિ ન થઈ. એણે વિચાર કર્યો કે આ કોઈ બળવાન પુરુષ છે, આપણી કરતા વધારે શક્તિશાળી છે, અને એણે આપણો વધ કર્યો છે. એનો ત્રીજો જન્મ થયો શિશુપાળ અને દંતવક્રના રૂપમાં. તો શિશુપાળ અને દંતવક્ર જ્યારે બન્યા બે, ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રના રૂપમાં પ્રગટ થયા અને આ બંનેનો વધ કરી અને ભગવાને એને મુક્તિ આપી છે. એટલા માટે જેને જેને શ્રાપ મળ્યા છે ને એ બધાને સમય કયો મળ્યો છે? દ્વાપરમાં આવવાનો. કારણ કે મુક્તિદાતા ભગવાન કૃષ્ણ એક જ છે. ભક્તની મુક્તિ કોઈ પણ ભગવાનનું સ્વરૂપ આપી શકે, પણ અસુરોની મુક્તિ આ કેવલ ભગવાનના હાથથી જ થાય છે. એટલા માટે લોમસ ઋષિએ આને પણ દ્વાપરનો શ્રાપ આપ્યો કે તું દ્વાપરમાં આવ્યો અને ભગવાનના ચરણનો સ્પર્શ થવાથી તારી મુક્તિ થશે. તો આ બધા કંસ દ્વારા મોકલેલા રમકડા હતા. કારણ કે ભાણાનો જન્મ થયો તો મામા રમકડા મોકલે, અને જેટલા ઢીંગલા ઢીંગલી મોકલે ભાણો તોડી નાખે. પહેલી ઢીંગલી મોકલી પૂતના, ભગવાને એ તોડી નાખી. બાળકનો તો સ્વભાવ છે રમકડા તોડવા. પણ એક પ્રશ્ન થાય કે ભગવાન શા માટે અસુરોનો વધ કરે છે?
તો એના વધમાં પણ એની મુક્તિ છે. ભગવાનના હાથે કોઈનું મૃત્યુ થાય તો એની અસદગતિ ક્યારેય થતી નથી. અને એટલા માટે ભગવાન મારી રહ્યા છે તો એમાં પણ એનું કલ્યાણ કરી રહ્યા છે. તો આ રીતે કંસે જે અસુરોને મોકલ્યા, બધા અસુરોને ભગવાને માર્યા અને એનો ઉદ્ધાર કર્યો. પછી ત્રિણાવર્ત નામનો એક દૈત્ય, કંસનો અંગત સેવક ખાસ, એને જ્યારે સમાચાર મળ્યા કે આ શકટાસુર ભાઈ વયો ગયો છે, તો એણે કીધું કે મહારાજ મને જવા દો. અને આ વંટોળિયાના રૂપમાં, વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ભગવાનને ખબર પડી કે તૃણાવર્ત આવે છે. એ સમયે યશોદાજી ભગવાનને દૂધ પીવડાવી રહ્યા છે. યશોદાજીના ખોળામાં હતા કૃષ્ણ. ભગવાને પોતાનું વજન એટલું વધાર્યું, યશોદાજીને થયું એટલો ભારે કેમ થઈ ગયો છે? ખોળામાં ન પડે તેને ઉચકીને ભગવાનને નીચે મૂક્યા, ને એના કામે લાગ્યા. અને આ બાજુ ત્રિણાવર્તે જોયું કે મોકો હારો છે, અત્યારે જ ઉઠાવું. તો ત્રિણાવર્તે જેવા ભગવાન કૃષ્ણને વંટોળિયામાં લીધા, ભગવાને જઈને એની ડોક ગરદન પકડી લીધી. નીચેનું શરીર વાયુરૂપ હતું વંટોળ, પણ એની ગરદન પકડી અને એવી રીતે ભગવાને પકડી. પછી તો ત્રિણાવર્તે છોડી દીધા ભગવાનને. પણ હવે ઠાકોરજીનો સ્વભાવ તો તમે જાણો છો, પકડે છોડે નહીં. અને ભગવાને પોતાનું એવું વજન વધાર્યું કે આકાશમાં ઊંચે ગયેલા ત્રિણાવર્તને પકડીને પૃથ્વી ઉપર પાડ્યો ધડામ દઈને, અને ત્યાં એના પ્રાણ ઉડી ગયા. અને આ રીતે ભગવાને આ ત્રિણાવર્તનો ઉદ્ધાર કર્યો. જ્યારે ત્રિણાવર્ત ઉપરથી નીચે પડે છે ત્યારે યશોદાજી સહસા બધા બ્રજવાસીઓ ત્યાં ભેગા થયા કે આ વંટોળમાં કોઈને ખબર નહોતી કોનું ક્યાં હું ગયું છે. અને યશોદાજીના હૃદયમાં ભારે ભય હતો કે કૃષ્ણ ક્યાં હશે. પણ જોયું કે કૃષ્ણ સુરક્ષિત છે, જ્યાં મૂકીને ગયા હતા નાન્યન છે. તો યશોદાજીને થયું હાશ, આને કાંઈ વાંધો નથી. આ ત્રિણાવર્ત કોણ હતો? પાંડુ દેશમાં સહસ્ત્રાક્ષ નામનો એક રાજા હતો, અને નર્મદા કિનારે પોતાની રાણીઓ સાથે વિહાર કરી રહ્યો હતો. એ સમયે દુર્વાસા મુનિ નીકળ્યા ત્યાંથી. તો રાજાએ એને પ્રણામ ન કર્યા. હવે તમે જાણો છો દુર્વાસાજીનું તો નામ ન લેવાય એમને. અને એ યુગમાં એને પ્રણામ ન કર્યા. એને શાપ આપી દીધો ઋષિએ, તું રાક્ષસ થઈ જા. પણ શાપ મળે ને પછી જ અભિમાન ઉતરે, પછી આ ચરણમાં આવે. કોઈ પ્રણામ નથી કરતા મતલબ અહંકાર છે એટલે નથી કર્યો એને. તો જેવું અભિમાન નીકળ્યું, દુર્વાસાજીની ક્ષમા યાચના કરી. દુર્વાસાજીએ કીધું કે જ્યારે ભગવાન કૃષ્ણનો સ્પર્શ થશે તને, ત્યારે તારી મુક્તિ થઈ જશે. અને એ જ સહસ્ત્રાક્ષ નામનો રાજા ત્રિણાવર્ત થઈ અને ગોકુળમાં આવ્યો હતો. ભગવાનના સ્પર્શથી એને પણ મુક્તિ પ્રાપ્ત થઈ. એક દિવસની વાત છે, યશોદાજી કૃષ્ણને ખોળામાં લઈ અને સ્તનપાન કરાવી રહ્યા છે. એ સમયે એટલું વાત્સલ્ય પ્રગટ થયું યશોદાજીની અંદર. અને યશોદાજીએ જોયું કે કૃષ્ણ દૂધ પી ચૂક્યા છે, ખૂબ સુંદર હાસ્યથી એમનું મુખ ચૂમી રહ્યા છે. અને એ સમયે કૃષ્ણને બગાસું આવ્યું. હવે જેવું બગાહું આવ્યું એટલે મોઢું ખોલ્યું, અને મોઢું ખોલી અને જોયું માતાએ મોઢામાં અનંત બ્રહ્માંડ. મુખમાં દર્શન થયું. આકાશ, અંતરિક્ષ, જ્યોતિર્મંડળ, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપ, પર્વત, નદી, વન, સ્થાવર, જંગમ, હરેક પ્રાણીઓનું દર્શન એના મુખમાં થયું. અને યશોદાજીને તો ખબર ન પડી કે આ શું થઈ રહ્યું છે. મારા દીકરાના મુખમાં શું છે? ઘડીક યશોદાજી આંખ ચોળી ભાઈ જોયું. એ ભગવાનને થયું કે આને જો ખબર પડી જાય કે હું ભગવાન છું તો આ તો લીલાનો આનંદ જ સમાપ્ત થઈ જાય, આ વાત્સલ્ય ભાવ પૂરો થઈ જાય. તો યશોદાજી આંખ ચોળવા માર્યા ને એમાં ભગવાને લીલા ગાયબ કરી દીધી. યશોદાજીએ બે આંગળી નાખી કૃષ્ણના મોઢામાં, અને આ મોઢું ખોલ્યું. ખબર ને માતાઓ બાળકનું મોઢું ખોલાવે, તો મોઢું ખોલાવ્યું તો જોયું તો અંદર કાંઈ નહીં, ખાલી બે દાંત દેખાય. હજી બે દાંત આવ્યા હતા ભગવાનને, નાના એવા. તો એ બે દાંત દેખાણા. અને યશોદાજીને થયું કે હમણાં ઉત્સવ બહુ ગયા છે ને થાક લાગ્યો છે, કે ભ્રમ થઈ ગયો છે મને, કે આના મોઢામાં જે દેખાણો. અને આવું વિચારી અને યશોદાજીને વિસ્મય તો થયું, પણ ભગવાનની યોગ માયાએ ફરીથી પાછું લીલા સવર્ણ કરી દીધું. યશોદાજીની મતિને ભ્રમિત કરી દીધી. અને આ રીતે સુખદેવજી કહે છે
1 વર્ષ જ્યારે વ્યતીત થયું, ભગવાનના જન્મને 1 વર્ષ થયું, અને એ સમયે મથુરાની અંદર વસુદેવજી ગર્ગાચાર્યને કહે છે કે મારા બંને પુત્રો નંદ મહારાજને ત્યાં છે, તમે જાઓ અને એનું નામકરણ કરો. કારણ કે પુત્રોનું નામકરણ કરવું એ તો કુલગુરુનો, આપણા જે પુરોહિત હોય એનો અધિકાર છે. તો ગર્ગાચાર્યજીને વસુદેવજીએ સમજાવ્યા કે તમારે કોઈને ખબર ન પડે ને એમ જવાનું છે. કારણ કે તમે જો કૃષ્ણ બલરામનું નામકરણ કરશો, કંસને ખબર પડશે ગર્ગાચાર્યજી મથુરાથી નામકરણ કરવા આવ્યા છે, તો કંસને ખબર પડી જાય કે આ બે મારા પુત્રો છે, એની ઉપર સંકટ આવશે. એટલે કોઈને ખબર ન હોય એમ જાજો. અને ત્યારે ગર્ગાચાર્યજી વસુદેવજીની પ્રેરણાથી બ્રજમાં આવ્યા, ગોકુળમાં. નંદ મહારાજને બહુ આનંદ થયો, એમના ચરણમાં પ્રણામ કરી, એમની આગતા સ્વાગતા કરી, અને એમણે કીધું, હે ગર્ગાચાર્યજી, કયો હું તમારી શું સેવા કરું? ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે હું તો વિચરણ